ઈસુ કહે છે, મારા ઘેટા મારો સાદ સાંભળે છે, હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે. યોહાન 10:27 ઈસુ બે પ્રકારના લોકોની વાત કરે છે. એક પ્રકારના લોકો કે જે ઈસુના ઘેટા છે, એ ઘેટાને ઈસુનો સાદ સંભળાય છે, એ ઘેટાને ઈસુ ઓળખે છે અને એ ઘેટા ઈસુની પાછળ પાછળ જાય છે. અને બીજા પ્રકારના લોકો કે જે ઈસુના ઘેટા નથી, જેમને ઈસુનો સાદ નથી સંભળાતો, જેમને ઈસુ ઓળખતા નથી અને જેઓ ઈસુની પાછળ પાછળ જતા નથી. હવે કોઈ વ્યક્તિ એવું પૂછી શકે કે ઈસુનો અવાજ સાંભળવો ક્યાંથી? ઈસુનો અવાજ ગિરી પ્રવચનમાં, ઈસુનો અવાજ માથી, માર્ક, લૂક, યોહાન, આ શુભ સંદેશમાં ઈસુનો અવાજ આપણને સંભળાય છે. ઈસુના ઉચ્ચારેલા વચનો એ જ ઈસુનો સાદ છે. અને જો આપણે એ સાદ સાંભળીએ છીએ તો આગળ 28મા વચનમાં ઈસુ કહે છે, હું તેમને શાશ્વત જીવન અર્પું છું. કોને? જે ઈસુના ઘેટા છે અને ઈસુનો સાદ જેને સંભળાય છે તેમના માટે ઈસુ કહે છે, હું તેમને શાશ્વત જીવન અર્પું છું અને તેમનો કદી નાશ નહીં થાય. તેમને કોઈ મારા હાથમાંથી ઝૂંટવી લઈ નહીં શકે. અહીંયા ઈસુ આપણને બાહેધરી આપે છે, પ્રોમિસ આપે છે કે જે મારા ઘેટા છે ને મારો સાદ સાંભળે છે ને મારી પાછળ આવે છે અને જેમને હું ઓળખું છું તેમને હું શાશ્વત જીવન આપું છું. આ લોકોનો કદી નાશ નહીં થાય. ચાલો આજથી એ બાઇબલના વચનો દ્વારા ઈસુનો સાદ સાંભળીએ, ઈસુની પાછળ પાછળ જઈએ અને ત્યાં ઈસુ આપણને શાશ્વત જીવન આપે છે. આમેન. થેન્ક યુ જીસસ.